હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે, તેમજ પવનની ઝડપ પણ વધારે રહેશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે। અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે, તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં 126 મીમી વરસાદ પડવાની શક્યતા છે। 4 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે। પવનની ઝડપ પ્રતિ કલાકે 13 કિમીની રહેશે। અમરેલી જિલ્લામાં આગામી તારીખ 4 થી 8 દરમિયાન હવા ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે, તેમજ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની પણ શક્યતા છે। જામનગર જિલ્લામાં તારીખ 4ના રોજ 81 મીમી વરસાદ પડવાની શક્યતા છે, તેમજ આગામી તારીખ 4 થી 8 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને મધ્યમ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 18 કિમીની રહેવાની શક્યતા છે, તેમજ 71 મીમી વરસાદ પડવાની શક્યતા છે। મોરબી જિલ્લામાં આગામી 4 થી 8 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તેમજ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 71 મીમી વરસાદ પડવાની શક્યતા છે, તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 17 કિમીની રહેવાની શક્યતા છે, તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4 થી 8 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 65 મીમી વરસાદ પડવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 18 કિમીની રહેવાની શક્યતા છે। 4 થી 8 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।